નમસ્કાર મિત્રો, આપણે બધાએ 12મા ધોરણમાં બી ગ્રુપ જેને રાખેલું હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોલેજના એડમિશન પ્રોસેસ વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેનું એક ચેકલિસ્ટ બનાવેલું છે. અગાઉ આપણે બી ગ્રુપના વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી કોલેજમાં કયા કયા અભ્યાસક્રમો સાથે ગ્રેજ્યુએશન કરી શકે તેની વાત કરી હતી. હવે આવા જ બધા અભ્યાસક્રમો એટલે MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક, વેટરનરી, નર્સિંગ અને અનેકવિધ બીજા જે અભ્યાસક્રમો છે તેનું એડમિશન કયા પોર્ટલ પરથી થશે અને આ એડમિશન પ્રોસેસ માટે પોર્ટલ પર એપ્લિકેશન કરતી વખતે, ફિઝિકલ વેરિફિકેશન વખતે, એલોટમેન્ટ થાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટના કેટલા સેટની જરૂર પડશે તે માટે એક ચેકલિસ્ટ બનાવેલું છે. તો સૌપ્રથમ તો મેં જેમ અહીંયા પહેલી જ લાઇનમાં લખેલું છે એ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટની 5 હાર્ડ કોપીઝ તમારી પાસે રાખવાની છે. અને હવે આવનારા સમયમાં એટલે લગભગ એકાદ મહિના પછી નીટનું રિઝલ્ટ આવશે અને એની પહેલાં જે અભ્યાસક્રમો ગુજસેટના માર્ક્સ પરથી અને બોર્ડના માર્ક્સ પરથી એડમિશન આપે છે તે બધા માટે કયા કયા પોર્ટલ છે તેની માહિતી પહેલાં આપણે જોઈએ. તો મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને પેરામેડિકલ, નર્સિંગ બધા માટે જે છે ગુજરાતમાં મેડ એડમિન જે પોર્ટલ છે MED ADM-gujarat.org તેના પરથી કાઉન્સેલિંગ થશે. એવી જ રીતે ઓલ ઇન્ડિયા માટે MCC.nic.in ઉપરથી કાઉન્સેલિંગ થશે અને આ બંને કાઉન્સેલિંગ નીટના રિઝલ્ટ આવશે એના પછી શરૂ થશે. ત્યારબાદ વાત કરીએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કામધેનુ યુનિવર્સિટીની. તો કૃષિ યુનિવર્સિટી માટે GSAU એટલે સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોમન એડમિશન પોર્ટલ છે GSAUCA.in અને કામધેનુ યુનિવર્સિટી માટે kamdhenuyuni.edu.in. આ બંને પોર્ટલ પર કામધેનુમાં વેટરનરીનો અભ્યાસક્રમ છોડી દઈએ તો બધા અભ્યાસક્રમો ગુજસેટ ઉપર એડમિશન આપે છે એટલે એમના રજિસ્ટ્રેશન જલ્દીથી ખુલશે. એટલે આ બંને જે વેબસાઇટ છે તમારે વારંવાર જોતા રહેવાની છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી માટેનું જે ગુજરાત સરકારનું એડમિશનનું કોમન પોર્ટલ છે ACPC એના પર અત્યારે રજિસ્ટ્રેશન ચાલુ છે એટલે એ આપ લોકોએ કરાવી લેવાનું છે. અને બેઝિક સાયન્સ માટે જીકાસ પોર્ટલ છે એ પણ ચાલુ છે અને 28મી મે એમાં રજિસ્ટ્રેશન થવાનું બંધ થઈ જશે. હવે વાત કરીએ આ બધા પોર્ટલ માટે જે જનરલ ડોક્યુમેન્ટ્સ છે જે બધા માટે કોઈ પણ તમારે સ્ટ્રીમમાં એડમિશન લેવું છે તો એની જરૂર પડવાની જ છે. એવા છે 10માની માર્કશીટ, પછી 11માની માર્કશીટ, 12માની માર્કશીટ. હવે 12માની માર્કશીટમાં જે તમારું વિદ્યાર્થીનું નામ છે એ નામ લિવિંગ સર્ટિફિકેટમાં એક્ઝેક્ટલી મેચ થવું જોઈએ, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. હવે ગુજરાત બહાર જો આપણે કંઈ એડમિશન લેતા હોય તો એ લોકો LC ને TC એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ કહે છે, પણ આ બંને એક જ વસ્તુ છે, એ ખાસ ધ્યાન રાખવું. પછી ગુજસેટનું સ્કોર કાર્ડ, બરાબર. ફાર્મસી, એગ્રીકલ્ચર, ડેરી ટેકનોલોજી બધામાં ગુજસેટનું રિઝલ્ટ છે એના બેઝમાં રાખી અને એડમિશન કરવામાં આવશે. પછી નીટ UG 2026નું સ્કોર કાર્ડ જે હવે તમારા હાથમાં લગભગ એકાદ મહિના પછી આવશે. તો MBBS, BDS, BAMS, BHMS અને વેટરનરી જે છે એ નીટ બેઝ એડમિશન છે. અને પછી છે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનું આપાર ID કે ABC ID, રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, બરાબર. એની 10 હાર્ડ કોપી આપણે રાખવાની છે અને સાથે સાથે 50 કિલોબાઇટની ઇમેજ એ ફોટોગ્રાફની બનાવી અને તમારે
તમારી પાસે સોફ્ટ કોપી રાખવાની છે. પછી સ્ટુડન્ટની સિગ્નેચર, એનો ફોટો પાડવાનો છે અને 25 કિલોબાઇટની સાઇઝમાં એને રાખવાની છે. પછી અમુક એડમિશન છે એ કમિટી નીટ યુજીનું તમારું એડમિટ કાર્ડ અને કન્ફર્મેશન પેજની કોપી પણ ક્યારેક માંગે છે, તો એ આપણે વધારાની કોપી તરીકે રાખવાની છે. તો આ થયા જનરલ ડોક્યુમેન્ટ્સ. આ સિવાય જે રિઝર્વેશન છે એટલે કે કેટેગરી સ્પેસિફિક ડોક્યુમેન્ટ છે, એમાં આવશે કાસ્ટ સર્ટિફિકેટ SC ST અને OBC કેન્ડિડેટ માટે. વધારામાં OBC કેન્ડિડેટ માટે નોન ક્રીમી લેયર NCLનું સર્ટિફિકેટ પણ આવશે અને એની વેલિડિટી જે ઇસ્યુ થવાની ડેટ છે એ તે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. પછી છે EWS સર્ટિફિકેટ, જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફોર ઇકોનોમિકલી વીકર સેક્શન કેન્ડિડેટ સ્પેશિયલી આ સર્ટિફિકેટ કઢાવવું ખૂબ જરૂરી છે. ફિઝિકલ ડિસેબિલિટી સર્ટિફિકેટ એ જે છે એ સિવિલ સર્જન દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે અને એ જો આ કેટેગરીમાં આપણે એડમિશન લેવાનું હોય તો એ પહેલેથી આ ડોક્યુમેન્ટ બનાવી અને તૈયાર રાખવાના હોય છે. પછી એક્સ સર્વિસમેન અથવા તો ઇન સર્વિસમેન સર્ટિફિકેટ કે જે બાળકોના માતા પિતા ડિફેન્સમાં હતા અથવા તો છે, તો તેના માટેની આ સ્પેશિયલ કેટેગરી છે, એના માટેનું સર્ટિફિકેટ છે, એ પણ મેળવી લેવાનું રહે છે. પછી વાત કરીએ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ્સ બાય એડમિશન કમિટી, એટલે કે અમુક ટ્યુશન્સની જે કમિટી છે એ અમુક પ્રકારના ખાસ દસ્તાવેજોની માંગણી કરે છે. જેમ કે મેડિકલ પેરામેડિકલની વાત કરીએ આપણે તો MBBS BDS BAMS BHMS ફિઝિયોથેરાપી નર્સિંગ બધા માટે નીટ યુજીનું સ્કોર કાર્ડ તો હોય જ છે પ્રાઇમરી ડોક્યુમેન્ટ, પણ એની સાથે સાથે જો તમારા લિવિંગ સર્ટિફિકેટમાં પ્લેસ ઓફ બર્થ ગુજરાત ના હોય, ત્યાંથી સાંભળજો કે ગુજરાતમાં તમારો જન્મ ના થયો હોય અને ગુજરાતની મેડિકલ કોલેજ કે પેરામેડિકલ બધા કોર્સિસ છે એની કોલેજમાં આપણે એડમિશન લેવાનું હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ, કે આપણે ગુજરાતના મૂળ નિવાસી છીએ તેવું ડોમિસાઇલ સર્ટિફિકેટ અધિકૃત અધિકારી દ્વારા મેળવીને આપણે રજૂ કરવું પડે છે. તો આ સર્ટિફિકેટ બનતા ઇસ્યુ કરાવતા વાર લાગે છે, તો હજી આપણી પાસે પૂરતો સમય છે. તો જે વિદ્યાર્થી મિત્રો કે જે વાલીઓના સંતાનોનો બર્થ ગુજરાતમાં નથી થયો, ગુજરાતની બહારનું બર્થ પ્લેસ છે, તો એમણે ખાસ ડોમિસાઇલ સર્ટિફિકેટ અત્યારથી જ કઢાવી લેવું ખૂબ જ ઉપયોગી છે અને ભવિષ્યમાં ખૂબ કામ લાગશે. ફિટનેસ સર્ટિફિકેટ, જનરલી મેડિકલ પેરામેડિકલ કોર્સિસમાં ફિટનેસ સર્ટિફિકેટ આપણે શરૂઆતમાં ડોક્યુમેન્ટ સબમિટ કરાવીએ ત્યારે પણ આપવાનું હોય છે અને કોલેજમાં હાજર થવા જઈએ ત્યારે ઓરિજિનલ આપવાનું હોય છે. એ સિવાય કામધેનુ યુનિવર્સિટી અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં BVSC છે કે ફિશરીઝ છે કે એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચરના જે બેચલર કોર્સિસ છે એમાં પ્રોરેટા માર્ક્સ ખેડૂત પુત્રો માટે ગણવામાં આવે છે. એટલે જે વિદ્યાર્થી ભાઈ બહેનોના વાલી છે એ ખેડૂત છે, પિતા છે એ ખેડૂત છે કે ફાર્મર ખેડૂત પુત્ર કે પુત્રી છે, તો એના માટે 7, 12 અને 8 નો ઉતારો જે છે એ તૈયાર રાખવો, જેથી કરી અને આપણને એમાં એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં અને કામધેનુ યુનિવર્સિટીમાં પ્રેફરન્સ મળે ખેડૂત પુત્ર કે પુત્રી તરીકે. પછી છે ગુડ સેટનું સ્કોર કાર્ડ. વેટરનરી BVSC ને AHને છોડી અને કામધેનુ અને એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝના બધા કોર્સિસ છે તેમાં ગુડ સેટનો સ્કોર કાર્ડ અને તમારા બોર્ડના માર્ક્સ એમ બંનેમાંથી વેઇટેજ કાઢી અને મેરિટ બનાવવામાં આવે છે, એ ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ આ જે છે એ જાત અનુભવે બનાવેલું એક ચેકલિસ્ટ છે અને ખાસ કરીને વાલીઓને માટે અમુક ખૂબ ઉપયોગી એવી ટિપ્સ આપવા માગું છું. જેમ કે નેમ કન્સિસ્ટન્સી, કે આપના જે બાળકો છે તેનું જે નામના સ્પેલિંગ છે અને નામ છે એ દરેક જગ્યાએ આઈડેન્ટિકલ હોય. આધાર કાર્ડ હોય, લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, દરેક જગ્યાએ એક સરખું સરનેમ, નામ, પપ્પાનું નામ કે નામ, પપ્પાનું નામ અને સરનેમ સ્પેલિંગ મિસ્ટેક સાથે, રસવાઈ દીર્ઘાઈ સાથે જોઈ લેવું કે બરાબર છે કે નહીં. પછી ડિજિટલ રેડીનેસ, એટલે કે આ જે બધા ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી એ બધા ડોક્યુમેન્ટ્સ, બધી અરજીઓ છે ઓનલાઈન કરવાની છે.
એટલે તમારે અરજી સાથે સ્કેન કોપી ઓફ ડોક્યુમેન્ટ્સ એટલે કે PDF જોશે, અમુક જગ્યાએ JPG માંગશે તો JPG જોશે, એટલે આપણે PDF પણ તૈયાર રાખવાનું છે, JPG ફાઇલ પણ તૈયાર રાખવાની છે. લગભગ ડોક્યુમેન્ટ હોય તો 300 કિલોબાઇટ સુધીની ફાઇલ હશે તો ચાલશે. અને ત્યારબાદ જે વિદ્યાર્થીની સિગ્નેચર છે એ 25 કિલોબાઇટની અને ફોટો છે એ 50 કિલોબાઇટનો. આટલી વસ્તુ તમારી પાસે એક ફોલ્ડરમાં, પેન ડ્રાઈવમાં, ગૂગલ ડ્રાઈવમાં કે વન ડ્રાઈવમાં રેડી રાખવાની હોય છે. શક્ય હોય તો તમારા ઈમેલ પર અને વોટ્સએપ પર પણ આ તમામ વસ્તુઓ તમે રાખી શકો છો. તેને કહેવાય આપણે ડિજિટલ રેડીનેસ. ત્યારબાદ મોબાઈલ અને ઈમેલ. મિત્રો ખાસ યાદ રાખજો કે આ મોબાઈલ અને ઈમેલ છે એ સિંગલ મોબાઈલ નંબર અને સિંગલ ઈમેલ આઈડી બધા જ રજિસ્ટ્રેશન માટે રાખજો. દરેક જગ્યાએથી OTP આવશે અને દરેક કાઉન્સેલિંગની એલર્ટ છે કે મેસેજ છે કે ફોન છે એ બધું એ જ મોબાઈલ અને એ જ ઈમેલ ઉપર આવશે. એટલે જે રેગ્યુલર વપરાશમાં હોય, રોજ ચેક થતું હોય એવું ઈમેલ એડ્રેસ, અને ખાસ કરીને પેરેન્ટ્સનો મોબાઈલ નંબર રજામાં આપવો, બાળકનો મોબાઈલ નંબર આપવો એના કરતાં માતા પિતાનો મોબાઈલ નંબર આમાં રાખવો એ વધારે હિતાવહ છે. પછી છે બીજા એડિશનલ સિક્યોરિટી ડોક્યુમેન્ટ્સ જેને આપણે કહીએ એવું, તો બંને માતા પિતાનું આધાર કાર્ડ, બંને પેરેન્ટ્સનો પાન કાર્ડ, એક કેન્સલ ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, વિદ્યાર્થીના નહીં પણ વાલીઓના 3 કોપી. અને આ બધાથી વધી અને એક સ્ટેપ વધારે ખાસ કિસ્સામાં જ જરૂર પડશે, દરેક જગ્યાએ જરૂર નહીં પડે, પણ એક નોટરીનો નંબર, મોબાઈલ નંબર, અને એમનો એક અગાઉથી કોન્ટેક કરીને રાખવો કે ભાઈ મારો દીકરો કે દીકરી છે એના એડમિશનની પ્રોસેસ આવતા મહિને કરવાની થશે, તો મારે ક્યારેય અડધી રાતે જરૂર પડે તો તમે મને આ એફિડેવિટનું નોટરાઇઝેશન કરી આપશો કે સ્ટેમ્પ પેપર, ડિજિટલ સ્ટેમ્પ પેપર મેળવી આપશો. આવું બધું અગાઉથી ખાતરી કરી અને રાખવું, જેથી કરીને ઘણી કોલેજીસ છે એ પોતાના અમુક પ્રોફોર્મા હોય છે, એફિડેવિટ હોય છે, જો સેકન્ડ ટાઈમ નીટ આપેલી હોય તો ગેપ સર્ટિફિકેટ હોય છે. આવી બધી વસ્તુનું એફિડેવિટ છેલ્લી ઘડીએ કરાવવાનું થાય છે. તો આ આપણે બહુ આરામથી કરી શકીએ એના માટેની એક પૂર્વ તૈયારી રાખવાની. અને ખાસ બહુ નાની અને ઝીણી વાત છે, પણ મિત્રો યાદ રાખજો કે જો આ તમે કરશો તો એડમિશન પ્રોસેસ વખતે તમને ખૂબ મજા આવશે. કે એક સ્ટેશનરીની કીટ તૈયાર કરવાની છે જેમાં પેન હોય, પેન્સિલ હોય, માર્કર હોય, સ્ટેપલર હોય, પિન્સ હોય, પંચિંગ મશીન હોય, થોડા ટ્રાન્સપેરન્ટ ફોલ્ડર્સ હોય કે જેની અંદર તમે ઝેરોક્સો મૂકીને તમારા દીકરા દીકરીને આપી શકો, બરાબર. હાઇલાઇટર્સ હોય, બ્લેન્ક પેપર્સ હોય, થોડા ફ્લેગ અને સ્ટીકી નોટ પેડ્સ પણ હોય કે તમારે અમુક ડોક્યુમેન્ટના ભાગ પાડી અને ગમે ત્યારે ક્લાસિફાઈ કરી અને રફ કામ કરીને ચોંટાડવા હોય તો આ બધી વસ્તુ તમારી હાથ વગી રાખજો, બરાબર. આટલું તમે રાખશો તો તમારે કાઉન્સેલિંગ વખતે ખરેખર ખૂબ મજા આવશે. અને એટલું બધું આ જીવનનો શું કહેવાય એક એવો ફેઝ હોય છે અને એટલો ઇમ્પોર્ટન્ટ ફેઝ હોય છે કે આના પરથી તમારા બાળકનું આખી જિંદગીનું ભવિષ્ય નક્કી થવાનું છે. તો આપણે પણ ચોકસાઈ રાખી અને ખૂબ ઉત્સાહથી ફરીથી જે લાઇનથી મેં આ પ્રેઝન્ટેશન શરૂ કરેલું હતું એ જ લાઇન પર પૂરું કરીશ કે આજે આપણે દરેક ડોક્યુમેન્ટ જે આપણને લાગુ પડે છે તેની 5 નકલો આપણે બનાવીને રાખવાની છે. 1 નકલ શરૂઆતમાં જતી રહેશે, 2 નકલ કાઉન્સેલિંગ વખતે જશે, 1 નકલ તમે તમારા બાળકને જ્યારે કોલેજમાં જોઈન કરવા જશે ત્યારે આપશો, અને 1 નકલ તમારી પોતાની પાસે રહેશે. આવું કરશો તો તમને કાયમીને માટે ઘણી બધી શાંતિ રહેશે. વિશ યુ વેરી ઓલ ધી બેસ્ટ ફોર એન્ટાયર પ્રોસેસ ઓફ એડમિશન. થેન્ક યુ વેરી મચ એન્ડ વન્સ અગેન ઓલ ધી બેસ્ટ.